નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવાડિયા। હાલ ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, જે છે ગુજરાતમાં જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। તો ખાસ આજે તાપમાનની વાત કરીએ તો ઈરાક પર ચક્રવાતી પરિભ્રમણ તરીકે નીચેથી ઉપરના ઉષ્ણકટિબંધીય સ્તરોમાં એક નવો પશ્ચિમી વિક્ષેપ જોવા મળી રહ્યો છે। 10 થી 12 માર્ચ દરમિયાન તે ધીમે ધીમે પૂર્વ તરફ આગળ વધશે અને પશ્ચિમ હિમાલય વિસ્તારના રાજ્યોને અસર કરશે તેવી અપેક્ષા છે, જેની અસર અનેક રાજ્યો પર પડશે। 10 થી 12 માર્ચ દરમિયાન પશ્ચિમી હિમાલયના વિસ્તારમાં રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આશંકા છે। હોળી પહેલા સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના વિસ્તારોમાં હીટવેવની આશંકા છે। ગોવા અને કોંકણમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે। સૌથી પહેલા દેશમાં જે હવામાનની અસર છે તેના પર નજર કરીએ તો વરસાદ અને હિમવર્ષાની એલર્ટ 10 થી 15 માર્ચ જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિત, મુઝફ્ફરાબાદમાં વીજળીના ચમકારા સાથે હળવા મધ્યમ સ્તરે વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે। આ સમયગાળા દરમિયાન હિમાચલ પ્રદેશમાં વીજળીના ચમકારા સાથે છૂટોછવાયો હળવોથી મધ્યમ સ્તરે વરસાદ તેમજ હિમવર્ષા જોવા મળશે। ઉત્તરાખંડમાં પણ હળવાથી મધ્યમ સ્તરે વરસાદ તેમજ હિમવર્ષા થવાની સંભાવનાઓ છે। નોંધનીય બાબત છે કે મેદાની વિસ્તારોમાં તેની અસર થોડા દિવસો બાદ જોવા મળશે। 12 થી 13 માર્ચ પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને 13 થી 15 માર્ચ પશ્ચિમી રાજસ્થાનમાં અને 15 માર્ચે પૂર્વી રાજસ્થાનમાં વાવાઝોડા તેમજ વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ સ્તરે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। આ સિવાય 10 થી 12 માર્ચે દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય વિવિધ વિસ્તારમાં હીટવેવની સંભાવના છે। કોંકણ અને ગોવામાં પણ લૂની અસર જોવા મળશે, એટલે કે હોળી પહેલા સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હીટવેવની સંભાવનાઓ છે। દિલ્હીની વાત કરીએ તો હવામાન વિભાગ અનુસાર સોમવારે એટલે કે આજે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। વળી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં 11 અને 12 માર્ચે ભારે પવન સાથે હવા રહેશે તેવી પણ આશંકા છે। આ દિવસો દરમિયાન સમગ્ર ઇન્ડો ગંગાના મેદાનમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। રાજ્યમાં હજુ પણ તાપમાનનો પારો ઉચકાશે, ત્યારે આગામી 3 થી 4 દિવસમાં 42 ડિગ્રી સુધી જઈ શકે છે તાપમાન। ત્યારે રાજ્યના ઘણા જિલ્લામાં હીટવેવની અસર જોવા મળશે। આગામી 5 દિવસ આકરી ગરમી પડવાની છે તેની વાત કરીએ તો ગુજરાતમાં આગામી 5 દિવસ આકરી ગરમી પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। ગરમીના કારણે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે। તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ત્યારે અમદાવાદ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને કચ્છમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે। સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, જુનાગઢ અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્રીજા અને ચોથા દિવસે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે। ગુજરાતમાં હાલમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી ગરમ પવનો આવી રહ્યા છે। આ ગરમ પવનોના કારણે તાપમાનમાં વધારો થઈ શકે છે અને હીટવેવની શક્યતાઓ વધી ગઈ છે। ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે, જેના કારણે લોકોને બફારો અનુભવાશે। આ દરિયાકાંઠા વિસ્તારો માટે પણ યલો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે। આગામી 5 દિવસ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી શકે છે। ફેબ્રુઆરી મહિનાની જો વાત કરીએ તો 2025માં 125 વર્ષમાં ત્રીજો સૌથી ગરમ મહિનો રહ્યો હતો। ક્લાઇમેટ ચેન્જના કારણે સરેરાશ વૈશ્વિક તાપમાન વધ્યું હતું। હોળી પહેલા જ હીટવેવની અસર જોવા મળી રહી છે। મે અને જૂનમાં ગરમી છે તે રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ પૂરી છે। મહત્વનું છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। વૈશ્વિક સ્તરે તાપમાનમાં વધી રહ્યું છે, જે ખતરાની ઘંટી સમાન છે। હવે વાત કરીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે તેની, તો 14 માર્ચથી હવામાનમાં પલટો આવવાની આગાહી વ્યક્ત કરાઈ છે। પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર અત્યારે ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ દક્ષિણ ભારતમાં કેરળ, તમિલનાડુ અને શ્રીલંકાની આસપાસ હવામાનની અસ્થિરતા સર્જાઈ રહી છે। આગામી દિવસોમાં આ અસ્થિરતા વધારે મજબૂત બનશે, જે કેરળના દરિયાકાંઠાથી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે, જે આગળ જતા જ લો પ્રેશરની કેટેગરી સુધી જઈ શકે છે। બીજી બાજુ ઉત્તર ભારતમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે તેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે। આગામી 14 માર્ચ 2025ના રોજ એક અસ્થિરતા સર્જાશે, જેના પરિણામે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। જો આ વાદળો વધુ ઘાટા થાય તો હવામાનમાં પલટો આવે અને કેટલાક ભાગોમાં છૂટાછવાયા માવઠાના ઝાપટા પણ પડી શકે છે। વધુમાં હવામાન નિષ્ણાંતે કહ્યું છે કે આગામી 13 માર્ચ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં યલો એલર્ટ રહેવાનું છે, જેમાં ભુજ, ભચાઉ અને રાપરના કેટલાક ભાગોમાં તાપમાન ખૂબ જ ઊંચું જઈ શકે છે। આ સિવાય સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી, ભાવનગર અને દ્વારકામાં પણ તાપમાન ઊંચું જોવા મળશે। શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, આવું સાંભળીએ।
રાજ્યની અંદર ઉનાળાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે. આજે 9 માર્ચ 2025 છે. 9 માર્ચથી લઈ 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા, ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે. છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે એ નોર્મલ નજીક એટલે કે 9 થી લઈને 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી. આમાં 11 માર્ચ 2025 થી પવનની સ્પીડમાં નોર્મલ વધારો થઈ શકે છે અને પવનની સ્પીડ છે એ વધીને 18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે. પણ ખાસ કરીને પવનો છે એ હવે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના ફૂંકાશે. એટલે અરબ સાગર તરફથી જે પવનો ફૂંકાશે, જે ભેજવાળા પવનો હશે, આ ભેજવાળા પવનોને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે એટલે કે સમુદ્ર કિનારેથી 50 થી લઈને 70 કિલોમીટરના જે એરિયા હોય, આ તમામ એરિયાની અંદર 13 માર્ચ 2025 સુધી ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ પણ વધારે જોવા મળશે. એ સાથે જોવા જઈએ તો અત્યારે રાજ્યની અંદર ઊંચું તાપમાન જવાનું છે, જેની અંદર યલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે આજે 9 માર્ચ 2025 થી લઈને 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર ઊંચું તાપમાન જશે અને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર પણ થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર થવાનું છે. જોકે ઉનાળાની શરૂઆત છે, શરૂઆતની અંદર 2025ના ઉનાળાનો આ પ્રથમ હીટવેવનો રાઉન્ડ છે. આ હીટવેવના રાઉન્ડ જેવા જ આવનારા સમયમાં પણ અનેક હીટવેવના રાઉન્ડ જોવા મળશે. જોકે આ વર્ષે તાપમાન છે તે ખૂબ ઊંચું પણ જોવા મળશે. તાપમાન છે એકંદરે ઘણા બધા રેકોર્ડ પણ તોડશે અને આ વર્ષનો ઉનાળો છે એ અસહ્ય ગરમી અને તાપમાન વાળો પણ જોવા મળશે. એમાં પ્રથમ રાઉન્ડની અંદર 9 માર્ચ 2025 થી લઈ અને 13 માર્ચ 2025 દરમિયાન જે હીટવેવનો રાઉન્ડ છે એમાં મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ 40 ડિગ્રીને પાર થશે. જેમાં ખાસ કરીને કચ્છના ભુજ, ભચાઉ અને રાપર જેવા વિસ્તારોની અંદર પણ તાપમાન ઊંચું જોવા મળી શકે. એ સાથે સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને જુનાગઢ સાથે અમરેલી જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે એ 40 ડિગ્રીને પાર થાય તેવી પૂરી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના પણ પાટણ, હિંમતનગર અને ઈડર જેવા વિસ્તારોની અંદર તાપમાન 40 ડિગ્રીને પાર થશે. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગર સાથે નડિયાદ જેવા વિસ્તારની અંદર પણ ઊંચું તાપમાન જોવા મળે તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન ઊંચું જશે. જોકે દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે એની અંદર તાપમાન છે એ 36 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. રાજ્યના બીજા વિસ્તારો કરતાં દક્ષિણ ગુજરાતનું તાપમાન 1 થી 2 ડિગ્રી નીચું જોવા મળશે. પણ દરિયાકાંઠાના જે પવનો ફૂંકાશે તેને કારણે દક્ષિણ ગુજરાતની અંદર પણ ગરમી, ઉકળાટ અને બફારો છે એ અસહ્ય હશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આજે 9 માર્ચ 2025 થી લઈ અને 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર ગરમી અને ઊંચું તાપમાન આપણે જોવા મળે અને હીટવેવનો માહોલ છે આ ટાઈપનો માહોલ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. 14 માર્ચ 2025 થી રાજ્યના હવામાનમાં પલટો આવશે. અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે અને 2 થી લઈને 4 ડિગ્રી સુધી તાપમાન નીચું જોવા મળશે. એટલે ખાસ કરીને 13 તારીખ સુધી ઊંચું તાપમાન જોવા મળશે અને 14 માર્ચ 2025 થી તાપમાનની અંદર ઘટાડો થશે અને 2 થી 4 ડિગ્રીના ઘટાડા સાથે આપણે થોડીક તાપમાનમાંથી રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે 14 માર્ચ 2025 થી જે હવામાનમાં પલટો આવશે એમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ થાય. એમાં જો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર તરફથી પસાર થઈ રહ્યું છે, એ કદાચ થોડુંક દક્ષિણ પૂર્વ તરફ ઝુકાવ કરે તો રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ સાથે માવઠાના ઝાપટા પણ પડી શકે છે. જોકે અત્યારે એક અગાઉનું એડવાન્સ અનુમાન છે, સમય નજીક આવતા માવઠાના ઝાપટા પડશે કે નહીં એ પણ માહિતી આપવામાં આવશે.